જિલ્લાની પાર્શ્વનાથ પિગમેન્ટ્સ કંપની સામે સિક્યોરિટી ગાર્ડ્સનો આક્રોશ। જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે આવેલી પાર્શ્વનાથ પિગમેન્ટ્સ લિમિટેડ પીપીઆઈ કંપની સામે ફરી એકવાર કામદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। કંપનીમાં ફરજ બજાવતા આશરે 10 જેટલા સિક્યોરિટી ગાર્ડ્સને લાંબા સમયથી પગાર ચૂકવવામાં આવ્યો ન હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સિક્યોરિટી કર્મચારી અજીતભાઈ અને સુપરવાઇઝર પાસેથી મળતી માહિતી મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં કંપની તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી। મહિનાઓ સુધી મહેનત કરીને ફરજ બજાવનાર ગાર્ડ્સ આજે પોતાના હકના પગાર માટે ભટકવા મજબૂર બન્યા છે। એક તરફ સતત વધી રહેલી મોંઘવારીને બીજી તરફ પગારના અભાવે કામદાર પરિવારોની હાલત દયનીય બની છે। ઘરના ખર્ચ અને બાળકોના અભ્યાસ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું કર્મચારીઓએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું। કામદારોના કહેવા મુજબ અમે દિવસ રાત કંપનીની સુરક્ષા માટે ફરજ બજાવીએ છીએ, પરંતુ અમારા પરસેવાની કમાણી સમયસર ન મળતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। આટલી મોંઘવારીમાં કામદારીનો ચૂલો સળગાવો પણ કપરું બની ગયું છે। પગારની બાકી રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે અને કામદારોને ન્યાય મળે તેવી માંગ સાથે કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં કામદારો દ્વારા ઉગ્ર વિરોધનો માર્ગ અપનાવવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। યોગેશ પટેલ છે ભાઈ, બરાબર છે। પાર્શ્વનાથ કંપનીમાં એનું જે એચઆરનું જે બધું કામ છે એ બધું અમદાવાદથી થાય છે, બરાબર છે। એટલે તમારા જે પણ પ્રશ્નો હોય એ તમે અમદાવાદ જઈને સોલ્વ કરી શકો છો, પણ અહીંયા આ લોકોનો પગાર નથી મળતો એવું પણ આ પગાર તમને કહ્યું તો ખરું કે એચઆર ડિપાર્ટમેન્ટ અહીંનો અમદાવાદ છે તો પછી એ કંઈથી હાલે? અને એ વસ્તુ છે, આ વસ્તુ છે કોન્ટ્રાક્ટ, બરાબર છે। જે કોન્ટ્રાક્ટર બિન છે એ કોન્ટ્રાક્ટર વાત કરે આગળ સાહેબ જોડે, પણ અહીંયા તો કોઈને કામ સોંપેલું હશે ને, અહીંયા તો કોઈ કર્મચારી કે અધિકારી હશે ને, ત્યાંથી નક્કી થાય જે પણ બધું કામ છે ત્યાંથી નક્કી થાય કે વાત તમારી બધી વાત સાચી છે। આ કામદારોનો જવાબદાર તો હું છે ને, બનાવ બને આજે કોઈ પણ વ્યક્તિ કંઈક થાય તો જવાબદારી મારી છે, તો પછી બરાબર છે। કંપનીએ કઈ જવાબદારી સોંપી હશે ને? આજે જવાબદારી કહું તો ખરો, પણ મને એવી નથી સોંપી કે આ સિક્યુરિટી તમારે મારે રાખવાની છે, એવું મારા અંડરમાં નથી આવ્યું, બરાબર છે। આ અંડરમાં આવે છે ત્યાંથી ઓફિસેથી નક્કી થાય છે કે ભાઈ આ વ્યક્તિઓ આપણે આ સિક્યુરિટી આવી છે, એમને જે પેમેન્ટની છે જે પણ બધી વસ્તુઓ છે ત્યાંથી નક્કી થાય છે, એવું છે। હા। પાર્શ્વનાથ કંપનીમાં અમારે 2 મહિનાથી પગાર બાકી છે। કંપની પગાર આપતી નહીં, એટલે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ અમને પગાર આપતા નહીં અને અમને ખોટા વાયદા કરે છે, તારીખો આપે ખોટી। એવું છે? શું કહેવા માંગે છે કંપની? કંપની તો એવું કહે છે અમે પેમેન્ટ ચૂકવી દીધું છે, ત્યાંથી અમને ખબર પડી કે પેમેન્ટ ત્યાં આપ્યું નહીં, પેમેન્ટ હજુ મળ્યું નથી મળ્યું। શું છે નામ તમારું? અર્જુનસિંહ કુમારસિંહ ગોહિલ। કેટલા કામદારો હતા એમનું પેમેન્ટ મળ્યું નથી? 2 મહિનાના પગાર બાકી છે બધાનો। એમ છે? સિક્યુરિટીમાં ફરજ બજાવતા હતા। શું નામ છે તમારું? મારા નામ કીર્તાંજલ પાંડે છે। આ બધા છોકરા મારા અંડરમાં કામ કરે છે। હા હા, આ પીપીએલ કંપની છે। અહીંયાના માલિક 6 મહિનાથી પેમેન્ટ નહીં આપ્યા। આ બધા છોકરાને મને પેમેન્ટ કર્યું છે, બરાબર। એને જોડે મારા 7 લાખ રૂપિયા લેવાના બને છે। આ બધા છોકરા છે એના એ કંપની માલિકથી પેમેન્ટ લેવું છે મને। એ રિક્વેસ્ટ છે મારા કે તમે મારા પેમેન્ટ નીકળવાઈ દો, એ બધા છોકરાના પેમેન્ટ થઈ જાય, કેમ કે આ માલિક વાદા કરે છે। ઓફિસ જાય અત્યારે મારા માલિક, મારા એજન્સીના માલિક એની ઓફિસમાં બેઠા છે, આ ઓફિસથી ગાયબ છે। ઓફિસમાં આ બોલે છે કે મારા ઓફિસને અહીંયા પીપીએલની હેડ ઓફિસ અમદાવાદ છે, અહીંયા મારા માલિક બેઠા છે, આ બોલે છે કે મારા માલિક નથી એટલા માટે પેમેન્ટ અત્યારે નહીં થાય, એવું જવાબ મળે છે અહીંયા। પછી બોલે છે એકાઉન્ટન્ટ નથી, કોઈ બોલે છે કે આ સાહબ નથી। આ 6 મહિનાથી એવું જ કરે છે પીપીએલના માલિક। તો મારી રિક્વેસ્ટ છે કે પીપીએલના માલિકને બોલવું પડે કે મારા પેમેન્ટ નીકળી જાય તો હું બધા છોકરાના પેમેન્ટ કરાવી કાઢું।